નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હતો રવિવાર એટલે બપોરે મેં લંચમાં બનાવ્યા પાલક પનીર પરોઠા। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। પાલક પનીર પરોઠા પાલકમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે, જેથી બાળકો તથા મોટા બધાના માટે ખાવામાં તે હેલ્ધી હોય છે। વણતી વખતે ફાટે નહીં તેવી વણવાની અલગ રીત સાથે આજે હું તમને પાલક પનીર પરોઠાની રેસીપી બતાવીશ, જે તમને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। પાલક પનીર પરોઠા બનાવવા માટે મેં અહીં અડધી બંચ એટલે અડધી જોડી જેટલી પાલકને પાણીમાં ધોઈને સાફ કરી લીધી છે અને તેનું બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી થોડીવાર માટે પંખા નીચે કોરી થવા માટે મૂકી દીધી। સુકાય ત્યાં સુધીમાં મેં તેની સાથેની ગ્રીન ચટણી બનાવી લીધી। તેમાં લીલા ધાણા, ફુદીનો, લીલી મરચી, આદુ, લસણ, સ્વાદ પ્રમાણે લીંબુ, મીઠું અને ખાંડ નાખીને સરસ એવી પેસ્ટ બનાવી લીધી છે। પરાઠા સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। હવે પરાઠા માટેનો લોટ બાંધી લઈશું। તેના માટે મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે। તમે મેંદો પણ લઈ શકો છો, તેના પરાઠા પણ સારા બને છે। તેમાં મેં 1 નાની વાટકી જેટલો ઘઉંનો જાડો કરકરો લોટ નાખ્યો છે, જેનાથી પરોઠા ક્રિસ્પી બનશે। બંને લોટને ચાળણીથી ચાળી લઈશું, જેથી લોટ બધો ભળી જાય એકબીજામાં। હવે લોટમાં 1.5 ચમચી જેટલું તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધું મિક્સ કરી દઈશું। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે મેં અહીં 1.5 કપ જેટલું પાણી લીધું છે। લોટમાં પાણી ધીમે ધીમે એડ કરીશું અને લોટ બાંધતા જઈશું। લોટ રોટલીના લોટ કરતાં થોડો એવો ઢીલો બાંધવાનો છે, જેથી હળવા હાથે પરોઠા સારા વણાઈ જાય। લોટ કઠણ નથી બાંધવાનો, રોટલી કરતાં પણ થોડોક ઢીલો બાંધવાનો છે। લોટ બંધાઈ જાય એટલે તેને 2 મિનિટ માટે મસળી લઈશું। લોટને ઢાંકીને સેટ થવા માટે એક બાજુ મૂકી દઈશું। હવે સુકાઈ ગયેલી પાલકને આપણે એક ચોપર ઉપર એમનેમ કાપી લઈશું। પાલકના મેં મોટા ડાળખા કાઢી લીધા છે। પાલકને બહુ એકદમ ઝીણી કાપવાની નથી, નકર તેનું પાણી છૂટું પડવા માંડશે। આવી લાંબી એમનેમ સરસ એવી કાપી લઈશું। હવે તેનો મસાલો બનાવી લઈશું। એક બાઉલમાં સમારેલી બધી પાલક નાખી દઈશું। તેમાં મેં ઝીણા સમારેલા લીલા ધાણા નાખ્યા છે, 2 લીલી મરચી ઝીણી કાપેલી, 1 ટુકડો આદુનો ખમણી નાખ્યો છે। પછી તેમાં મેં 200 ગ્રામ જેટલું ચીઝ ખમણ્યું છે। મેં અહીં 6 પરાઠા બને તેટલો મસાલો બનાવ્યો છે। તમારે જે પ્રમાણે પરાઠા બનાવવો હોય તેટલો જ મસાલો બનાવવો, બધો મસાલો એકહારે ના બનાવી લેવો। આટલી સામગ્રીમાંથી 6 પરાઠા આરામથી બનશે। મેં તેમાં થોડું ચીઝ પણ નાખ્યું છે, તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે મસાલામાં થોડાક સૂકા મસાલા એડ કરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર ને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીને બધો મસાલો મસળીને મિક્સ કરી દઈશું। પાલકમાં બધો મસાલો અને પનીર ને ચીઝ સારું એવું મિક્સ કરી દઈશું, જેથી મિશ્રણ સરસ ભળી જાય। આ મસાલામાંથી તમારે જેટલા પરાઠા બનાવવા હોય તે પ્રમાણે માપ કાઢી અને તેના ભાગ પાડી લઈશું। મારે 6 પરાઠા બનાવવા છે એટલે મેં તેમાંથી 6 લુવા કરી લીધા છે એક સરખા, એટલે મસાલો ઓછા વધુ ના થાય અને બધા પરાઠા એક સરખા બને। આ રીતથી તમે પાલક પનીર પરોઠા બનાવશો તો લગભગ અડધી કલાકમાં
તમારા પરાઠા તૈયાર થઈ જશે। હવે ઢાકેલા લોટને જોઈ લઈશું। લોટ એકદમ સેટ થઈ ગયો છે। તેમાંથી આપણે રોટલી કરતાં થોડોક મોટો એવો લુવો લઈશું। પરાઠામાં લોટ થોડો વધારે જોઈશે એટલે આપણે લુવો થોડો મોટો લઈશું। તેને કોરા લોટમાં ફેરવીને પછી હાથની મદદથી આવી રીતે શેપ આપી દઈશું। વચ્ચેથી થોડુંક જાડું રાખવાનું છે અને કોર જાડી રાખવાની છે, એટલે હાથની મદદથી આ રીતે શેપ આપીશું અને તેમાં આપણે ભાગ પાડેલો પનીરનો મસાલો મૂકી દઈશું અને ઉપર જે જાડી કોર રાખી છે આપણે તેને ખેંચીને આ રીતે મસાલાને લોટથી પેક કરી દઈશું। આ એકદમ હળવા હાથથી કરવાનું છે આપણે। મસાલો પેક થઈ જાય એટલે તેની ઉપર થોડો કોરો લોટ છાંટીશું। કોરો લોટ થોડોક વધારે જ રાખવાનો એટલે પાટલી ઉપર પરાઠો ચીપકે નહીં। અને હળવા હાથે હવે પરાઠાને જેટલો આપણથી અપાય તેટલો ધીમે ધીમે શેપ આપી દઈશું। પાટલી ઉપર આ રીતે ફેલાવી દઈશું। પછી વેલણથી આપણે ધીમે ધીમે તેને વણી લઈશું। વેલણને વજન આપવાનું નથી, ધીમે ધીમે પોચા હાથે આપણે પરાઠાને બંને બાજુ ફેરવતા જઈશું અને વણતા જઈશું એટલે પરાઠો એકેય બાજુ ફાટે નહીં। પરાઠો એકદમ સરસ વણાઈ ગયો છે। તમે આવી રીતે વણશો તો પરાઠો એકેય બાજુથી ફાટશે નહીં। હવે એક ફ્રાય પેનમાં આપણે તેને શેકી લઈશું। મેં અહીં ફ્રાય પેન લીધું છે, તમે લોખંડની તવી કે રોટલીની લોઢીમાં પણ બનાવી શકો છો। પેનમાં પરાઠાને હળવા હાથે નાખીશું અને બંને બાજુ થોડી થોડી વાર માટે એમનેમ શેકી લઈશું। બંને બાજુ શેકાઈ જાય એટલે તેની ઉપર આ રીતે માખણ નાખી અને ફેરવી લઈશું। મેં અહીં ઘરનું માખણ લીધું છે, તમે બટર, તેલ કે ઘી પણ લઈ શકો છો। પરાઠાને એકદમ મીડિયમ આંચ ઉપર તળવાનો છે અને આ રીતે ધીમે ધીમે દબાવી અને બંને સાઈડ ફેરવતા જઈશું એટલે પરાઠો એકદમ ક્રિસ્પી બનશે। એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે, બંને બાજુ સરસ ડિઝાઇન પડી ગઈ છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે બધા પરાઠા વણી અને તળી લઈશું। જો આ રીતે તમે પરાઠા બનાવશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે અને મજા પણ આવશે। તમે એકવાર જો આ રીતે બનાવશો તો લારીના કે રેસ્ટોરન્ટના ખાવા ક્યારેય નહીં જાઓ। હવે આપણે તેને સર્વ કરી લઈશું। મેં પરાઠાને પિઝા કટરથી આ રીતે કટ કરી લીધા છે અને તેનો ઉપરના ભાગને ખોલીને છૂટું પાડી દઈશું। પછી તેમાં આપણે ઝાઝું બધું ચીઝ ખમણીને નાખીશું। આમાં તમે માયોનીઝ પણ નાખી શકો છો, મેં એકલું ચીઝ નાખ્યું છે। પછી તેમાં આપણે ગ્રીન ચટણી અને સોસથી ગાર્નિશ કરી લઈશું। તૈયાર છે આપણા ટેસ્ટી એવા પાલક પનીર પરાઠા। તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। આવજો, જય શ્રી કૃષ્ણ।